ગોંડલમાં પીડિત કિશોર સાથે ભાજપ નેતા ડોક્ટર ભરત બોઘરા અને જયેશ રાદડિયાએ કરી મુલાકાત. હોસ્પિટલ પહોંચી પાટીદાર કિશોરના પૂછ્યા ખબર અંતર. પાટીદાર સમાજે આવતીકાલે ગોંડલ બંધનું આપ્યું એલાન. રાજકોટ રેલવે સ્ટેશન પરથી ઝડપાયું એમડી ડ્રગ્સ. દુરંતો એક ટ્રેનમાં આવેલી મહિલા સગીર પાસેથી મળ્યું 19,89,000નો ડ્રગ્સનો જથ્થો. તપાસ શરૂ. કચ્છમાં મહિલા તલાટી લાંચ લેતા ઝડપાઈ. ચંદ્રિકાબેન ગરોડાએ દાખલો કાઢી આપવા માટે અરજદાર પાસે 2,000 રૂપિયાની લાંચ માંગ્યાનો આરોપ. સુરતના વરાછા વિસ્તારમાં અનાજના ગોડાઉનમાં આગ. અચાનક આગથી અફરાતફરી. ફાયર વિભાગની ટીમે આગ પર મેળવ્યો કાબુ. સદનસીબે કોઈ જાનહાનિ નહીં. ગરમીમાં શેકાવા માટે રહો તૈયાર. આવતીકાલથી 2 થી 3 ડિગ્રી તાપમાનમાં વધારો થવાનું હવામાન વિભાગનું અનુમાન.